સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની ફૂંક્યું બ્યુગલ। ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મે મતદાન થશે અને 4 જૂને થશે મતગણતરી। ડીસા શહેર પોલીસ દેખાય તો સિંધી કોલોની મોકલજો। શિશુ મંદિર અને સીવણ વર્ગની બાજુમાં વિદેશી દારૂ બિયરની બોટલો સાથે દેશી દારૂની પોટલીઓ જોવા મળી ખુલ્લેઆમ। બનાસકાંઠાના 6 તાલુકાઓના 6000 ખેડૂતો સાથે કરાયા એગ્રીમેન્ટ। ઓર્ગેનિક સર્ટિફિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે કરાયા એગ્રીમેન્ટ। એઠવાડમાંથી ઊંચી ગુણવત્તાનો બાયોગેસ ઉત્પન્ન કરતો પ્લાન્ટ। દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજે એઠવાડમાંથી ઊંચી ગુણવત્તા ધરાવતા બાયોગેસનું કર્યું ઉત્પાદન। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે, જેમાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મે મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે। આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી વરુણકુમાર બરનવાલ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંગે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી, જેમાં ઉપસ્થિત પત્રકારોને માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આગામી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં જ આજની આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે। બનાસકાંઠા જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા 19,53,287 છે, જેમાં પુરુષ મતદાર 10,10,152 નોંધાયા છે, ત્યારે મહિલા મતદાર 9,43,118 નોંધાયા છે, જ્યારે 17 જેટલા અન્ય મતદારો નોંધાયા છે। આગામી લોકસભા ચૂંટણીમાં વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા અને દિયોદર વિધાનસભા મતદાર વિભાગના કુલ 1960 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે। ગુજરાતમાં યોજાનાર ત્રીજા તબક્કાની ચૂંટણીમાં લોકસભાની ચૂંટણીમાં 12 એપ્રિલ જાહેરનામું પ્રસિદ્ધ થશે। 19 એપ્રિલ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, 20 એપ્રિલ ફોર્મ ચકાસણી, 22 એપ્રિલ ફોર્મ પરત ખેંચવાની તારીખ અને 7 મેના રોજ મતદાન થશે, જ્યારે 4 જૂનના રોજ મતગણતરી થશે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર વરુણકુમાર બરનવાલે લોકસભા 2024ની ચૂંટણીને લઈને વિસ્તૃત માહિતી મીડિયાને આપી હતી। ચૂંટણીનું કાર્યક્રમ બહાર પાડી દેવામાં આવ્યું છે। આપ સૌને ખબર છે એ રીતે 12મી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતની અંદર નોટિફિકેશન બહાર પડવાનું છે। 7મી મેના રોજ બધી જગ્યા મતદાન થશે। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં ટોટલ 2558 જેટલા બૂથો ઉપર લગભગ 25 લાખ જેટલા મતદારો જે છે મતદાન કરવા માટે જનાર છે। એ આખી વ્યવસ્થાની અંદર લગભગ 10,500 જેટલા પોલિંગ સ્ટાફ અને એના સિવાય ઓબ્ઝર્વર, સેક્ટર મેજિસ્ટ્રેટ, પોલીસના સ્ટાફ, આમ ખૂબ મોટી સંખ્યામાં માણસો અમે લોકો ડિપ્લોય કરવાના છે। આજથી આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે, તો ખર્ચ નિયંત્રણને લઈને જેટલી પણ ફ્લાઇંગ સ્ક્વોડ્સની ટીમ, વિડીયો વિવિંગ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, એ તમામ ટીમો પણ આજથી કાર્યરત થઈ ચૂકી છે। અને અમે બધા લોકોને અપીલ કરીએ છીએ કે આ ઉત્સવની અંદર પાર્ટિસિપેટ કરી વધુમાં વધુ મતદાન બનાસકાંઠામાં થાય અને આખું પ્રક્રિયા ખૂબ સારી રીતે પૂરી થાય એના માટે તંત્રને મદદ કરે।
સરહદી વિસ્તારમાં આરોગ્ય સુવિધા વધે એ માટે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સતત પ્રયાસો કરી રહ્યા છે. થોડા દિવસો અગાઉ થરાદ ખાતે જિલ્લાની સરકારી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જ્યારે આજે યુજીવીસીએલના CSR ફંડમાંથી થરાદ સરકારી હોસ્પિટલને 60 લાખના ખર્ચે તૈયાર થયેલ NICU ઓન વ્હીલ્સની નવી ભેટ મળી છે, જેનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બાલ મૃત્યુદર ઘટાડી શકાય એ માટે ખાસ કરીને નાના બાળક, તાજા જન્મેલા બાળક, તેને ઘણી વખત ICUની જરૂર પડતી હોય છે અને બીજી હોસ્પિટલમાં જ્યારે રિફર કરવાના હોય તો નાના બાળકો માટેનું ICU ઓન વ્હીલ એ બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદથી શરૂ થવા જઈ રહ્યું છે. કોઈ બાળકને આવો પ્રોબ્લેમ હોય તો ICU ઓન વ્હીલ જે રીતે મોટા માણસો માટે હોય છે તે જ પ્રમાણેનું નાના બાળકો માટેનું એની કેર સહિતનું અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે. હું UGVCL ઉત્તર ગુજરાત વીજ કંપનીનો હૃદયથી આભાર માનું છું કે તેમણે CSRની અંદરથી આપણા હેલ્થ ડિપાર્ટમેન્ટને લગભગ 60 લાખ કરતાં વધારે ખર્ચ કરીને તેમણે આ એમ્બ્યુલન્સ આપી છે. બનાસકાંઠા જિલ્લા માટે આ એક આશીર્વાદરૂપ સાબિત થશે. અનેક નાના બાળકોના જીવ બચાવવા માટે એ મદદરૂપ થશે. પુનઃ જિલ્લાના પ્રજાજનો વતી રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ અને ખાસ કરીને ઉર્જા વિભાગનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું કે આ સરહદી વિસ્તાર માટે એક આશીર્વાદરૂપ કહી શકાય તેવું કામ ICU ઓન વ્હીલ ન્યૂ બોર્ન બેબી માટે અહીંયા એમણે આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી દૈનિક 8000થી વધુ બસો થકી 32 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખ મુસાફરોને સલામત જાહેર પરિવહનની સેવા પૂરી પાડતા ST નિગમના શુભ યાત્રા સ્વચ્છ યાત્રા બેનર હેઠળ રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંતર્ગત પાલનપુર વિભાગના વિભાગીય નિયામક કિરીટભાઈ ચૌધરીના માર્ગદર્શન હેઠળ થરાદ ડેપો ખાતે અઠવાડિક કાર્યક્રમ અંતર્ગત થરાદ ડેપો ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, જેમાં રોપેલ વૃક્ષોના દાતા વૃક્ષ પ્રેમી બુઢનપુર નિવાસી ગુલાબગીરી અતીત રહ્યા હતા અને ગુલાબગીરી અતીતના અધ્યક્ષ સ્થાને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વૃક્ષોના દાતા ગુલાબગીરી અતીતનું સાફો પહેરાવી અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડેપો મેનેજર KP ચૌહાણ, થરાદ ડેપો સોસાયટી ડિરેક્ટર દિનેશ પટેલ, અન્ય યુનિયનના હોદ્દેદાર દીપાજી રાજપૂત, સોમાભાઈ દેસાઈ, દિલીપ પટેલ, મનુભાઈ ત્રિવેદી, બાબુભાઈ સોલંકી તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમજ થરાદ ડેપો મેનેજર દ્વારા જાહેર જનતાને સ્વચ્છતા જાળવવા આહવાન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ST બસ ડેપો ખાતે વૃક્ષારોપણ, મેડિકલ કેમ્પ, સ્વચ્છતા કામગીરી અને તેને લગતા કાર્યક્રમો યોજવામાં આવેલ છે. થરાદમાંથી પસાર થતી મુખ્ય કેનાલમાં એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી. અજાણી મહિલાએ કેનાલમાં છલાંગ લગાવતા સ્થાનિક લોકો જોઈ જતાની સાથે જીવદયા પ્રેમી સંગઠન દ્વારા મહિલાને જીવિત બહાર નીકાળી હતી, જેમાં મેહુલદાન ગઢવી, નરેશભાઈ બ્રાહ્મણ, લક્ષ્મણભાઈ પંડ્યા સહિતના લોકોએ મહિલાને કેનાલમાંથી જીવંત બહાર કાઢી હતી અને મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જેમાં મહિલાએ કેનાલમાં કેમ છલાંગ લગાવી હતી તેનું રહસ્ય અકબંધ રહ્યું હતું અને મહિલા કયા ગામની છે અને કેમ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે તે જાણવા મળ્યું નથી. પાલનપુરના નવનિયુક્ત નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારનું ફિલ્ડમાં કાર્યરત જાગૃત પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર દ્વારા સન્માનિત કરાયા હતા. બનાસકાંઠા પત્રકાર જગતમાં રચનાત્મક પત્રકારિતા સાથે સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ બની ટૂંકા ગાળામાં લોકચાહના મેળવનાર કુલદીપભાઈ પરમાર પોતાની મહેનત અને ધગશને કારણે નાની વયે નાયબ માહિતી નિયામક તરીકે નિમણૂક પામી બનાસકાંઠા પત્રકાર જગતનું ગૌરવ વધાર્યું છે, જેઓની પાલનપુર નાયબ માહિતી નિયામક તરીકે નિમણૂક થઈ છે. ત્યારે માત્ર ફિલ્ડમાં કાર્યરત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રોના સંગઠન ફિલ્ડ રિપોર્ટર્સ પાલનપુર દ્વારા નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારનું સન્માન કરાયું હતું.
ફિલ્ડ રિપોર્ટર્સના પ્રમુખ સંજય જોશી, મહામંત્રી નરેશ ચૌહાણ અને ઉપપ્રમુખ વિનોદ સુંદેસા દ્વારા નાયબ માહિતી નિયામક કુલદીપભાઈને બુકે આપી શાલ ઓઢાડી શિલ્ડ આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે નવનિયુક્ત નાયબ માહિતી નિયામક કુલદીપભાઈ પરમારે ફિલ્ડ રિપોર્ટર્સ દ્વારા કરાયેલા સન્માન બદલ આભારની લાગણી વ્યક્ત કરતા પોતે પત્રકાર જગતમાંથી આવ્યા હોય, પત્રકારોની સમસ્યાઓથી વાકેફ હોય, પત્રકાર મિત્રોને સદાય મદદરૂપ બનવાની ખાતરી આપી હતી. તાલુકા આરોગ્ય કચેરી ડીસાના વર્ષ 2023-24ના આરોગ્ય મેળાનું દામા PHCમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળો દામા ગામના સરપંચ તથા તાલુકા આરોગ્ય અધિકારી દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ મેળામાં ડીસા તાલુકાના કુલ 478 લાભાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાં અલગ અલગ બીમારીના 152 લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો હતો. દિયોદર તાલુકામાં માર્ગ અકસ્માતની વણઝાર યથાવત જોવા મળી રહી છે. ત્યારે આજે બપોરના સુમારે જેતડા ચોકડી પાસે અકસ્માત સર્જાયો છે. ડમ્પર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ દિયોદર 108ને થતાં 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બાઇક સવારને સારવાર અર્થે દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જો કે વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ રિફર કરતા બાઇક ચાલકનું મોત નીપજ્યું હતું. બાઇક ચાલક દિયોદર તાલુકાના રોટીલા ગામના પ્રવીણસિંહ રાજપૂત હોવાનું જાણવા મળ્યું છે. પ્રવીણસિંહ રાજપૂત રાંટીલા ગામે આવેલ પગાર કેન્દ્ર શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. એકાએક શાળાના શિક્ષકનું મોત થતાં દિયોદર તાલુકાના શિક્ષકોમાં શોકની લાગણી પ્રસરી છે અને અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા પરિવારજનો સહિત શિક્ષકો મોટી સંખ્યામાં દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવકની લાશને PM અર્થે ખસેડવામાં આવી છે. ઘટનાની જાણ દિયોદર પોલીસને થતાં દિયોદર પોલીસે ડમ્પર ચાલકની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે બીજી તરફ બેફામ દોડતા ડમ્પરો સામે દિયોદર નગરજનોમાં રોષની લાગણી ફેલાઈ છે. જો કે છેલ્લા ઘણા સમયથી હાઈવે વિસ્તાર પર બેફામ રેત ભરેલા ડમ્પરો દોડી રહ્યા છે. અગાઉ પણ દિયોદરના કોટડા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. ત્યારે ફરી એકવાર શિક્ષકનું મોત નીપજતા બેફામ દોડતા ડમ્પરો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં ચર્ચાઓ જોવા મળી રહી છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસા શહેર પોલીસ દેખાય તો સિંધી કોલોની મોકલજો. શિશુ મંદિર અને સીવણ વર્ગની બાજુમાં વિદેશી દારૂ બિયરની બોટલો સાથે દેશી દારૂની પોટલીઓ જોવા મળી ખુલ્લેઆમ. બનાસકાંઠાના 6 તાલુકાઓના 6000 ખેડૂતો સાથે કરાયા એગ્રીમેન્ટ. ઓર્ગેનિક સર્ટિફિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે કરાયા એગ્રીમેન્ટ. એઠવાડમાંથી ઊંચી ગુણવત્તાનો બાયોગેસ ઉત્પન્ન કરતો પ્લાન્ટ. દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજે એઠવાડમાંથી ઊંચી ગુણવત્તા ધરાવતા બાયોગેસનું કર્યું ઉત્પાદન. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, દર વર્ષની જેમ આ વર્ષે પણ એન્જલ સાયન્સ સ્કૂલ ડીસા આપના માટે સાયન્સ સ્કોલરશિપ ટેસ્ટ લઈને આવી છે, જે તારીખ 23 માર્ચ 2024 શનિવારના રોજ સવારે 9 કલાકે રાખેલ છે. તો આપ શ્રી આ ટેસ્ટ આપીને 100% સુધીની સ્કોલરશિપનો લાભ મેળવી શકો છો. આ સાથે વાલી મિત્રો માટે કારકિર્દી સેમિનારનું આયોજન પણ કરેલ છે. વધુ માહિતી માટે એન્જલ સાયન્સ સ્કૂલ ડીસાનો સંપર્ક કરવો. ધન્યવાદ.
વેડિંગ કલેક્શન, ફોર્મલ કપડાં, કેઝ્યુઅલ વેર, દરેક સ્ટાઇલનું બેસ્ટ કલેક્શન મળશે મફતલાલ ફેમિલી શોપ પર. શૂટિંગ શર્ટે, રેડીમેડ સૂટ્સ, ટ્રેડિશનલ વેર, કુર્તા, કોટી ખરીદવા માટે આજે જ મફતલાલ ફેમિલી શોપની મુલાકાત લો એટ રામા બિઝનેસ હબ નિયર આનંદ હોટેલ, ડીસા. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થા દિવસે ને દિવસે કથળી રહી છે અને અસામાજિક તત્વો પોલીસની નાક નીચે બેફામ રીતે અસામાજિક પ્રવૃત્તિઓ આચરી રહ્યા છે. વાત છે ડીસા શહેરના સિંધી કોલોની વિસ્તારની. સિંધી કોલોની વિસ્તારમાં આવેલા શિશુ મંદિર અને સીવણ વર્ગની બાજુમાં જ વિદેશી દારૂ તેમજ બિયરની બોટલો સાથે દેશી દારૂની પોટલીઓ ખુલ્લે આમ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં નાના બાળકો અભ્યાસ કરવા માટે આવે છે અને મહિલાઓ સીવણ વર્ગમાં સીવણની તાલીમ લેવા માટે આવે છે. તેવા સ્થળ પર જ અસામાજિક તત્વો દ્વારા આચરવામાં આવતી આવી પ્રવૃત્તિથી અસામાજિક તત્વોમાં પોલીસનો ભય કેટલો છે તે ગવાહી આપી રહ્યો છે. ડીસા શહેર દક્ષિણ પોલીસ શહેરમાં જાણે ગેરહાજર હોય તેવી સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે. વિદ્યા મંદિર અને સીવણ વર્ગ પાસે જ આવી પ્રવૃત્તિઓ આચરાતી હોય ત્યારે શહેરના અન્ય વિસ્તારોની હાલત શું હશે તે સમજી શકાય છે. ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની મોટી મોટી વાતો કરતી દક્ષિણ પોલીસે પણ આ ઘટના બાદ આવી ઘટનાને અંજામ આપનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી નાના ભૂલકાઓના કુમળા માનસ પટલ પર પડતી વિપરીત અસરને નિવારી શકાય. સાહેબ અહીંયા આવે છે, બધા જ લોકો દારૂ પીએ છે અને ધમાલ કરે છે અને રાતના 10-10, 11-11 વાગ્યા સુધી બેઠા હોય છે. અમને ડર લાગે, અમે દરવાજો બી ખોલતા નથી. દરવાજો ખોલતો અમને ડર લાગે છે. અમારે બી છોકરા વહુઓ બધા છે, એમને બહુ હેરાન કરે છે અને બાટલીઓ આખી ગલીમાં બાટલીઓ ફેંકી દે છે. જુગાર રમે અને પેલા નશાની શિખર શું હોય એના ધુવાડા કાઢીને કરે. ગંધ આવે છે, એવી ધુવાડા નીકળે છે તો અમને ઉપકા આવે છે. આજુબાજુ શિશુ મંદિર છે, સામે સીવણ ક્લાસ ચાલે છે અને અમારા છોકરા બહાર નીકળી નથી શકતા. શું નામ છે તમારું? ભગવતી. દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વિદેશી દારૂની હેરાફેરી સામે સપાટો બોલાવી રહી છે. 2 દિવસ પહેલા લોકલ ક્રાઇમ બ્રાન્ચે દિયોદર વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલ કાર ઝડપી પાડી હતી. ત્યારે ફરી એકવાર બનાસકાંઠા એલસીબી ટીમના માણસો દિયોદર તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલ બાતમી કે કોતરવાડા ગામ તરફથી એક મારુતિ ઇકો ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ગોલવી ગામ તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબી ટીમના માણસો ગોલવી વિસ્તારના રસ્તા ઉપર વોચ ગોઠવીને ઊભા હતા. તે દરમિયાન ગાડી આવતા ગાડી ઊભી રખાવી જેમાં તપાસ કરતા વિદેશી દારૂની બોટલ નંગ 112 જેની કિંમત ₹41,146 તેમજ ઇકો ગાડીની કિંમત 3 લાખ તથા એક મોબાઈલની કિંમત ₹5,000 મળી કુલ કિંમત
3,46,146ને ઝડપી પાડી ગાડી ચાલક તેમજ વિદેશી દારૂ મંગાવનાર સામે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જો કે કહેવાય છે કે દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સતત બીજી વખત લોકલ ક્રાઇમ બ્રાન્ચે સફળ રેડ કરતા દિયોદર પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે પણ લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે। સુઈગામ સિંધાડા કસ્ટમ હાઈવે પર ટેન્કરને બળદ આડે આવતા તેનો બચાવ કરવા જતાં ટેન્કર પલટાયું હતું, જેમાં ટેન્કર પલટાતા આગ ભભૂકી ઉઠી હતી। ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો। જો કે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો। ઘટનાની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પોલીસ પણ દોડી આવી હતી। ટેન્કરમાં ભરેલ કેમિકલ ઢોળાઈ જતાં આજુબાજુ વિસ્તારના લોકો પેટ્રોલ ડીઝલ સમજી લઈ ગયેલ કેમિકલનો ઉપયોગ ન કરવા પોલીસે સૂચના આપી હતી, જેમાં જાનલેવા કેમિકલનો નાશ કરવો અથવા પોલીસના હવાલે કરવો તેની ખાસ સૂચના આપવામાં આવી હતી। વર્ષો પહેલાં આવી જ એક ઘટના ડીસા શહેરમાં બની હતી, જ્યારે ડીસાના રેલવે સ્ટેશન ચોકડીથી ભોપાનગર જતા રોડ પર કેમિકલ ટેન્કર પલટી મારી ગયું હતું અને ત્યારે સ્થાનિક ભોપાનગરના રહેવાસીઓ કેરોસીન સમજીને લેવા દોડી ગયા હતા અને દાઝી જવાથી મોટી જાનહાનિ થઈ હતી। તેવું ફરીથી પુનરાવર્તન ના થાય તે માટે બીકે ન્યૂઝ ચેનલ અપીલ કરે છે કે આ કેમિકલનો તમારા ઘરમાં સંગ્રહ ના કરતા અને તે કેમિકલના જથ્થાને પોલીસને સોંપી દેજો, જેથી આ કેમિકલનો નાશ કરી શકાય। આજે બનાવ બનેલો છે અમારા બનાસકાંઠા જિલ્લાના સુઈગામ પોલીસ સ્ટેશનની અંદર બનાવ બન્યો છે। ટેન્કર પલટી ખાઈ ગયું છે અને ટેન્કર પલટી ખાવાનું કારણ એવું છે કે એમના ડ્રાઈવરને આવતા હતા ત્યારે રસ્તામાં એને બળદ આડો આવેલો અને એના હિસાબે બળદને બચાવવા જતાં ટેન્કર પલટી ખાઈ ગયેલું એવું હકીકત જણાવે છે। ટેન્કરમાં મિથેનોલ ભરેલું છે। આ મિથેનોલ ખૂબ જ ઝેરી પ્રવાહી હોય છે અને આ મિથેનોલ જો કોઈ માણસને પી જાય તો થોડી જ સેકન્ડોમાં એનું મૃત્યુ થઈ શકે છે। એટલે આ મિથેનોલ ખૂબ ઝેરી પ્રવાહી હોય છે અને મિથેનોલ ઢોળાઈ જવાથી આગ પણ લાગી ગઈ હતી, પરંતુ પછી ફાયર બ્રિગેડ અને એમના માણસો અને પાણી અને ફોમનો મારો ચલાવવાથી આગ તો કાબૂમાં આવી ગયેલ છે। પણ આ ટેન્કર છે એ કંડલાથી ભરી લુધિયાણા જતું હતું અને પ્રેમવીર સિંહ એમના માલિક છે। અત્યારે હાલે ટ્રાફિક ડાયવર્ટ કરેલો છે, રાબેતા મુજબ થોડી વારમાં ટ્રાફિક ચાલુ કરી દેવામાં આવશે। પરંતુ અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જાણવા મળેલું છે કે આ કેમિકલ છે એ લોકો નજીકના ગામવાળા લોકો અણસમજણના હિસાબે કેમિકલ મિથેનોલ છે એ પોતાના કેરબેમાં ભરીને લઈ ગયા છે। તો અમારી રિક્વેસ્ટ છે કે આ કેમિકલ ખૂબ ઝેરી છે અને આ કેમિકલ ખાલી શ્વાસમાં જવાથી પણ માણસનું મૃત્યુ થઈ શકે છે। એટલે આ કેમિકલને અતિશય ઝેરી કેમિકલ છે તેને પોલીસને હવાલે કરી દેવું અથવા ત્યાં સ્થળ ઉપર નાશ કરવો, પરંતુ બાળકોની પહોંચથી દૂર રાખવું અને બિલકુલ આ કેમિકલ ગંભીર પ્રકારનો મતલબ ગુનો પણ બને છે કેમિકલ રાખવાથી। એટલે કેમિકલ નહીં રાખવાનું અને પોલીસને હવાલે કરી દેવાનું। અને આ કેમિકલ જો બ્લડની અંદર જાય તો તરત ને તરત મતલબ કહી શકાય કે 1 મિનિટની અંદર માણસનું મૃત્યુ થઈ શકે। પ્યોર મિથેનોલ છે અને એટલે લોકોને અમારી વિનંતી છે, બનાસકાંઠા પોલીસની વિનંતી છે કે આ કેમિકલનો તમે તરત ને તરત પોલીસને હવાલે કરી દો। અમે અમારી ટીમો બનાવી અને જે આજુબાજુના ગામડાઓમાં જે લોકો લઈ ગયેલા છે એને પણ અમે ઘરના સર્ચ કરવાના છીએ અને જો અમારી પોલીસની ટીમ આવે તમારે ત્યાં તો તમે એને પોલીસને હેન્ડઓવર કરી દેજો, જેથી કરીને અમારે કંઈ કોઈ પગલાં લેવાના નથી, પરંતુ આ માનવ જાત માટે ખતરનાક કેમિકલ છે। એટલે એક રિક્વેસ્ટ છે, અમારા દિયોદરના ડીવાયએસપી ગોયલ સાહેબ પણ આવી ગયા છે અને હું થરાદ ડીવાયએસપી છું અને અમારી તમામ ડિવિઝનની પોલીસની ટીમ અત્યારે 100-150 પોલીસ અમારી આવી ગઈ છે અને અમે આ બધા ડિઝાસ્ટર જે થયું છે એના માટે અમે અત્યારે પગલાં લઈ રહ્યા છીએ। ફાયર બ્રિગેડની ટીમ પણ આવી ગઈ છે, ફાયરે ટેન્કરના જે આગ લાગેલી હતી એ ઓલવી પણ નાખેલી છે। એટલે અમારી અત્યારે પ્રાથમિક અમારા પબ્લિકને એક વિનંતી એવી છે કે આ કેમિકલ જો તમે તમારી ઘરે લઈ ગયા હોય તો તમારા માટે કોઈ ઉપયોગી નથી, ક્યાંય ઉપયોગ નહીં થાય। આ કેમિકલનો કોઈ જગ્યાએ ઉપયોગ થવાનો નથી, એટલે તમે પોલીસને આપી દેજો અથવા તમને એવું લાગતું હોય તો તમે ગામના કોઈ આગેવાન સરપંચ એની હાજરીમાં પોલીસને આપજો। તમારી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, પરંતુ મહેરબાની કરીને એક આ અમારો સંદેશ છે કે તમે આ કેમિકલને તમારી પાસે રાખતા નહીં। આ કેમિકલ બહુ ખતરનાક છે। સુઈગામ તાલુકાના બેનાપ ગામના પશુપાલક સાથે ભેંસો વેચાણ લઈ ખોટા ચેક આપી છેતરપિંડી કરનાર ચાણસ્મા તાલુકાના 2 ઇસમ વિરુદ્ધ હારીજ સિવિલ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવવામાં આવી છે।
બંને ઇસમો પશુપાલકોને વિશ્વાસમાં લઈ ભેંસો ખરીદી કરી ફ્રોડ ચેક આપી છેતરપિંડી કરતા હોવાના અનેક ગુનાહિત ઇતિહાસ પોલીસના ચોપડે નોંધાયેલા છે. ત્યારે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ખેડૂતો અને પશુપાલકો પાસેથી પશુ ખરીદી કરી છેતરપિંડી કરતી ટોળકી સક્રિય બની છે. ત્યારે સુઈગામ તાલુકાના બેનાપ ગામના પશુપાલક સાથે ભેંસો વેચાણ લઈ ખોટા ચેક આપી છેતરપિંડી કરવામાં આવી હોવાની વિગતો સામે આવી છે. ત્યારે આ ઘટનાને પગલે ચાણસ્મા તાલુકાના 2 ઇસમ વિરુદ્ધ હારીજ સિવિલ કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ચાણસ્મા તાલુકાના સેંધા ગામના ભરતજી ભગાજી ઠાકોર, જીતોડા ગામના દરબાર લલુભા બચુભા નામના ઇસમોએ સુઈગામ તાલુકાના બેનપ ગામના વતની જાકેસરા દિનેશભાઈ બાબાભાઈ ખેતી સાથે પશુપાલન વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ફરિયાદીના જણાવ્યા મુજબ તારીખ 12/1/2024ના રોજ લલુભા નામના ઈસમે ભેંસો ખરીદી કરી 1,97,000નો ચેક આપ્યો હતો. જ્યારે બીજી 2 ભેંસો ભરતજી ભગાજી ઠાકોરે ખરીદી કરી 1,20,000નો બેંકનો ચેક આપ્યો હતો. ફરિયાદી બેંકમાં ચેક વટાવવા જતા ચેક બાઉન્સ થતા ફરિયાદી દિનેશભાઈ સાથે ₹3,17,000ની છેતરપિંડી થઈ હોવાની ઘટના બની છે. ધાનેરા તાલુકાના ધાખા ગામના માજીરાણા પરિવાર મોટરસાયકલ પર સવાર થઈ ઘર તરફ જઈ રહ્યા હતા, જેમની સાથે ધાનેરાથી તેમની ભાણેજ સાથે આવી હતી. 4 જણ મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. તે જ પળમાં કાર બનીને આવેલી એક કારે ધડાકા સાથે ટક્કર મારતા મોટરસાયકલ હવામાં ફંગોળાઈ ગયું હતું. મોટરસાયકલ પર સવાર 4 જણા, જેમાં 2 બાળકો પણ હતા, તેઓ રોડ ઉપર પટકાયા હતા, જેમાં 7 વર્ષની નીતાનું મોત થયું હતું. ઈજાગ્રસ્તોને ધાનેરા તેમજ મહેસાણા સારવાર આપ્યા બાદ તેઓને વધારે સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. કાર ચાલક હરેશભાઈ પટેલ અકસ્માત કરી ભાગી છૂટ્યો હતો. આ મામલે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ કરવામાં આવી છે. અમદાવાદ ખાતે એક જ પરિવારના 3 સભ્યો ભારે ઈજાઓ સાથે સારવાર હેઠળ છે, જેમાં દલપતભાઈ માજીરાણા, તેમની પત્ની સુખીબેન માજીરાણા અને તેમનો પુત્ર પિયુષ માજીરાણા સારવાર લઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાને હરિયાળો બનાસ બનાવવાના સંકલ્પ સાથે જિલ્લામાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે એવા પ્રયાસો આદર્યા છે, જેના ભાગરૂપે આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લો પ્રાકૃતિક કૃષિમાં સમગ્ર રાજ્યમાં આગવી ઓળખ ઊભી કરે એ દિશામાં મહત્વનો પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જે અંતર્ગત સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટ, બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર, બનાસ ડેરી અને બનાસકાંઠાના 6 તાલુકાઓના 6,000 ખેડૂતો સાથે ઓર્ગેનિક સર્ટિફિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટેના એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટથી ઉત્તર ગુજરાતના ઇકોલોજીના ઇતિહાસમાં આ એક સુવર્ણ પ્રકરણ ગણાશે. ગુજરાત સરકાર, બનાસ ડેરી અને સજીવન લાઈફ પ્રાઇવેટ લિમિટેડ રાજકોટના સંયુક્ત ઉપક્રમે જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ઓર્ગેનિક સર્ટિફિકેશન આપવાના મહત્વના પ્રોજેક્ટ અંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકાર મિત્રોને માહિતી આપી હતી. બનાસ ડેરીના પ્રતિનિધિ અક્ષાંક કોચરે જણાવ્યું હતું કે ગ્રુપનું ઓર્ગેનિક સર્ટિફિકેશન પણ દર વર્ષે ઇસ્યુ થશે, જેમાં સજીવન લાઈફના સ્ટાફ દ્વારા પ્રાકૃતિક ખેતી પરંપરા પ્રમાણેની સજીવન ખેતીની ડાયરીઓ બનશે, જેમાં વાવણીથી લઈને કાપણી અને માર્કેટિંગ સુધીની તમામ વિગતો મેન્ટેન કરવામાં આવશે. કૃષિ પ્રક્રિયા અને પ્રવિધિનું આંતરરાષ્ટ્રીય ધારાધોરણ પ્રમાણે દસ્તાવેજીકરણ કરવામાં આવશે. ખેડૂતોને ICS ઓર્ગેનિક સર્ટિફિકેશનની પ્રક્રિયા, પ્રાકૃતિક ખેતી, વિવિધ પ્રકારની ખેતીની તાલીમો પણ દર વર્ષે સમયાંતરે વારંવાર આપવામાં આવશે. માસ્ટર ટ્રેનરો દ્વારા આ સેવાઓ ઉપલબ્ધ થશે. આ પ્રોડક્ટને અમૂલ અને બનાસના માધ્યમથી જિલ્લા રાજ્યમાં ઉપલબ્ધ બનાવવામાં આવશે. तो हमारे माननीय चेयरमैन बनास डेयरी के शंकर भाई चौधरी जी के तो हरियालू बनास का जो उनका स्वप्न है, उस दिशा में काम करते हुए जिला सरकार के प्रयत्न से, जिसमें कि प्राकृतिक खेती पे करने के लिए हमारे राज्यपाल श्री का काफ़ी प्रोत्साहन उपलब्ध है. इन दोनों दिशाओं में काम करते हुए 6,000 किसानों को बनासकांठा के 6,000 हेक्टेयर ज़मीन पर ऑर्गेनिक सर्टिफिकेशन, जैविक सर्टिफिकेशन का ये कार्यक्रम आज बनासकांठा में हम
इसकी शुरुआत कर रहे हैं। इसमें 3.5 साल में 6,000 किसानों को गोपका का सर्टिफिकेशन उपलब्ध कराया जाएगा और इसमें पहले साल और दूसरे साल में भी जो भी उत्पाद होंगे उसमें बढ़ी हुई दर पर इन उत्पादों का हम प्रोक्योरमेंट कर पाएंगे और इसके बाद तीसरे साल से जब ये प्रोडक्ट्स ऑर्गेनिक्स का सर्टिफिकेशन हो जाएगा तब इन प्रोडक्ट्स को अमूल और बनास के माध्यम से जिला, देश और राज्य के दूसरी जगहों पे भी हम उपलब्ध करा पाएंगे। इससे किसानों की आय में वृद्धि होगी। सॉइल ऑर्गेनिक कार्बन में 0.3 से 1% तक बढ़ाने का जो ये कार्यक्रम है, इसमें अपने पुरखों की खेती के सारी तकनीकों का इस्तेमाल करते हुए अगले 3 साल में हम ये सफ़र तय करने वाले हैं। ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જઈશું એઠવાડમાંથી ઊંચી ગુણવત્તાનો બાયોગેસ ઉત્પન્ન કરતો પ્લાન્ટ દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજે એઠવાડમાંથી ઊંચી ગુણવત્તા ધરાવતા બાયોગેસનું કર્યું ઉત્પાદન। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં નહીં નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે। સોરી સોરી હા સોરી। ઇટ્સ ઓકે। અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે કે? મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર। શું થયું છે યાર? જી હા, કમિશનર સાહેબનું ઘર ના, આગળ રાઈટમાં। ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાઠ છે। આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ। જોશી ઓર્થોપેડિક સેન્ટર, હવે સાંધાની તકલીફો દૂર થશે જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે। જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી। વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી। હોસ્પિટલમાં એક્સરેની આધુનિક ડીઆર સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા। જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા। વિરામ બાદ સ્વાગત છે।
ભારતની પ્રથમ અને એકમાત્ર બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનના વધેલા એંઠવાડમાંથી ઊંચી ગુણવત્તા ધરાવતા બાયોગેસનું ઉત્પાદન કરી સ્વચ્છતા અને પર્યાવરણની સાથે સાથે ખેતી માટે પણ ઉપયોગી સાબિત થઈ રહી છે. આજે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે આવેલી સરદાર કૃષિ યુનિવર્સિટી. સરદાર કૃષિ યુનિવર્સિટીમાં ખેતી અંગે તો શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ સાથે સાથે વિજ્ઞાનનું પણ મહત્વ સમજાવવામાં આવે છે. આ યુનિવર્સિટીમાં ભારતની પ્રથમ અને એકમાત્ર રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ આવેલી છે. વર્ષ 2009ના વર્ષમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાનમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કોલેજ શરૂ કરાવી હતી. આ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પુનઃપ્રાપ્ય ઉર્જા અંગે શિક્ષણ આપવામાં આવે છે. આજના સમયમાં જ્યાં ઉર્જાના સીમિત સાધનો વચ્ચે ઉર્જાની અછત સર્જાઈ રહી છે, ત્યારે ઉર્જાના નવા સ્ત્રોત ઉત્પન્ન કરવા જરૂરી બની ગયા છે. ત્યારે દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટી ખાતે રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દ્વારા બાયોગેસ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે. આ બાયોગેસ પ્લાન્ટ સામાન્ય બાયોગેસ પ્લાન્ટ જેવો પ્લાન્ટ નથી, પરંતુ તેનામાં અનેક વિશેષતા છે. કોલેજમાં અભ્યાસ કરતા બાળકોને જે ભોજન પીરસવામાં આવે છે, તે ભોજન આરોગ્ય લીધા બાદ જે એંઠવાડ વધે છે, તે એંઠવાડની મદદથી આ પ્લાન્ટમાં ઊંચી ગુણવત્તાવાળો બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. વર્તમાન સમયમાં પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પુનઃપ્રાપ્ય ઉર્જાની દિશામાં આગળ વધવા માટે દેશને અનુરોધ કરી રહ્યા છે. ત્યારે આજથી 15 વર્ષ પહેલાં બનાસકાંઠા જિલ્લાના દેશની પ્રથમ અને એકમાત્ર રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજની સ્થાપના કરી હતી. અને અત્યારે આ કોલેજમાં ગંદકી ફેલાવતા એંઠવાડની મદદથી ઊંચી ગુણવત્તાવાળો બાયોગેસ પ્લાન્ટ ઉત્પન્ન કરવામાં આવી રહ્યો છે અને ભારત સરકારના સ્વચ્છ ભારત મિશનને પણ સાર્થક કરી રહી છે. ભારત સરકારના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાન નીચે સરદાર કૃષ્ણનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેમ્પસને ગ્રીન કેમ્પસ બનાવવાના ધ્યેય સાથે એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવેલું છે. આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની અંદર ફૂડ વેસ્ટ જે હોય છે, એ ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે. યુનિવર્સિટી ખાતે જુદા જુદા ગેસ્ટ હાઉસ વસાહતની અંદર જે બધા વસાહતીઓ છે, એ એમની રસોડામાંથી નીકળતો ફૂડ વેસ્ટ ઉપરાંત જે જુદી જુદી 15 જેટલી હોસ્ટેલ છે, એ દરેક હોસ્ટેલની અંદરથી જે ફૂડ વેસ્ટ નીકળે છે, એ ફૂડ વેસ્ટનો સંગ્રહ કરી એને એની અંદરથી એમ કે 75 કિલોની કેપેસિટીનો આ અમારો સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે, એની અંદર આ 75 કિલો ફૂડ વેસ્ટનો ઉપયોગ કરીને બાયોગેસનું નિર્માણ કરવામાં આવે છે. આ બાયોગેસ લગભગ એમ કે 7.5 કિલો જેટલો બાયોગેસ મળતો હોય છે. એની અંદરથી રસોડાની અંદર જે વિદ્યાર્થીઓની અમારી ક્રિષ્ના હોસ્ટેલ છે, એની અંદર આ પ્લાન્ટનું એમ કે સ્થાપન કરવામાં આવેલ છે. ત્યાં લગભગ મહિને 14 થી 15 બોટલ જેટલો ગેસ વિદ્યાર્થીઓને મળી રહે છે અને એના કારણે થઈને વિદ્યાર્થીઓનું ફૂડ બિલ છે એ પણ નીચે આવે છે. આ કોલેજ છે એ આપણી આ સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે સ્થિત છે. ભારતની પ્રથમ અને એકમાત્ર કોલેજ છે, જેની સ્થાપના 2009માં આપણા પ્રધાનમંત્રી અને એ વખતના મુખ્યમંત્રી આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પ્રેરણા અને એમના વિઝનને સાકાર કરવા માટે કરવામાં આવેલી. આ જે સાઇટ છે એ ફૂડ વેસ્ટ બેસ્ડ બાયોગેસ પ્લાન્ટની સાઇટ છે. આ પ્લાન્ટનું નિર્માણ આ કોલેજના નેજા હેઠળ કરવામાં આવ્યું અને અત્યારે જે આપણે ઊભા છીએ તે બોયઝ હોસ્ટેલ, ક્રિષ્ના બોયઝ હોસ્ટેલ, એનો જે ભોજન કક્ષ છે એની બાજુમાં આ પ્લાન્ટ આપણે ઊભો કરેલો છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં તૈયાર કરવામાં આવેલો આ બાયોગેસ પ્લાન્ટ અન્ય બાયોગેસ પ્લાન્ટ કરતાં અલગ છે, કારણ કે આ પ્લાન્ટની મદદથી એંઠવાડની ગંદકી તો દૂર કરવામાં આવે છે, પરંતુ સાથે સાથે એંઠવાડમાંથી રાંધણ ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. આ ઉપરાંત આ આખો પ્લાન્ટ એક સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ છે અને પ્લાન્ટમાં અલગ અલગ પ્રકારના સેન્સર મૂકવામાં આવેલા હોવાથી ગેસના ઉત્પાદનની સાથે સાથે ગેસની ગુણવત્તાનું પણ સતત મોનિટરિંગ કરે છે. આ જે બાયોગેસ પ્લાન્ટની વિશેષતાઓની વાત કરીએ તો આ બાયોગેસ પ્લાન્ટ છે એ બીજા જે કન્વેન્શનલ બાયોગેસ પ્લાન્ટ કરતાં થોડો અલગ છે, કારણ કે આની અંદર અમે પ્યોર જે આપણું ફૂડ વેસ્ટ છે એનો જ ઉપયોગ કરીએ છીએ એઝ એ રો મટીરિયલ. હવે
આપણે એ વાત કરીએ કે આ બાયોગેસ પ્લાન્ટનું જે નામકરણ છે એ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટ તરીકે અમે નામકરણ કરેલું છે. એનું મુખ્ય કારણ એ છે કે આ બાયોગેસ પ્લાન્ટની અંદર સેન્સર બેઝ ટેકનોલોજીનો ઉપયોગ કરેલો છે. આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટમાં વધેલા એંઠવાડના ઉપયોગથી બાયોગેસ ઉત્પન્ન કરવામાં આવે છે અને જે એંઠવાડ વધ્યું હોય તે એંઠવાડને એકત્રિત કરી પ્લાન્ટના ફીડિંગ યુનિટમાં નાખવામાં આવે છે અને ત્યારબાદ તેને ક્રશ કરીને પાચક ટેન્કમાં ભરવામાં આવે છે અને હવાની ગેરહાજરીમાં ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે. દરરોજના આ પ્લાન્ટની મદદથી લગભગ 75 કિલો જેટલું એંઠવાડનો નિકાલ કરવામાં આવે છે અને સાથે સાથે તેમાંથી ગેસ પણ ઉત્પન્ન થાય છે અને આ ગેસનો ઉપયોગ એલપીજી ગેસની અવેજમાં કરી શકાય છે. આ પ્લાન્ટની મદદથી એંઠવાડ દ્વારા સર્જાતી ગંદકીનો નિકાલ થઈ શકે છે અને તે જ એંઠવાડની મદદથી બાયોગેસ પણ ઉત્પન્ન કરી શકાય છે. આ પ્લાન્ટ ફૂડ વેસ્ટ બેસ્ડ બાયોગેસ પ્લાન્ટ છે. એમાં મુખ્ય 3 આયામ આપણે સર કર્યા છે. એક તો આપણે સ્વચ્છતા ને સાકાર કરી છે. આપણા જે વિદ્યાર્થીઓ છે એ ભોજનના અંતે એમનો જે ખોરાક થાળીમાં બચતો હોય છે, ઉપરાંત આપણે જે શાકભાજીના છિલકા અને ફળફળાદીના જે છોતરા આપણને મળતા હોય છે એ બધું થઈ અને લગભગ 75 કિલોગ્રામ જેટલો વેસ્ટ આપણે ફૂડ વેસ્ટ જેને કહીશું એ આપણે એકઠો કરી અને આ બાયોગેસ પ્લાન્ટ ચલાવીએ છીએ. આ બાયોગેસ પ્લાન્ટની અંદર આ ફૂડ વેસ્ટને ડાયજેસ્ટરમાં નાખી અને હવાની ગેરહાજરીની અંદર એનું ડાયજેશન કરવામાં આવે છે. ડાયજેશન થાય એટલે એમાંથી એક ગેસ છૂટો પડે છે. એ ગેસને આપણે મિથેન ગેસ કહીએ છીએ. આ મિથેન છે એ જ્વલનશીલ ગેસ છે અને એનો રસોડામાં આપણે જે એલપીજી બોટલ જે લાલ બાટલા છે એની જેમ જ બિલકુલ રસોડાની અંદર ઈંધણ તરીકે રાંધણ ગેસ તરીકે એનો ઉપયોગ કરી શકાય છે. આનો સૌપ્રથમ કમ્પોનન્ટની વાત કરીએ તો ફીડિંગ યુનિટ આવે છે. એ ફીડિંગ યુનિટ છે એની અંદર સૌથી પહેલાં જે કંઈ પણ કચરો અથવા ફૂડ વેસ્ટ આપણી જે કલેક્ટ કરીને આવે છે એને આપણે એકરસ કરવા માટે નીચે ક્રશર લાગેલું હોય છે. એ ક્રશરની મદદથી એ સ્લરી છે એ એકરસ કરી અને એને પ્રી ડાયજેસ્ટર ટેન્કની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ એ પ્રી ડાયજેસ્ટર ટેન્કમાંથી એ જે સ્લરી છે એને મેઇન ડાયજેસ્ટર ટેન્ક જેને કહેવાય મેઇન મુખ્ય પાચક ટાંકી કહેવામાં આવે છે એમાં એ જે બાયોગેસ જે ફૂડ વેસ્ટ સ્લરી છે એને મૂકવામાં આવે છે. ત્યાં એ સ્લરીનું હવાની ગેરહાજરીમાં મિથેનોજેનેસિસ બેક્ટેરિયા દ્વારા એનું બાયોગેસની અંદર રૂપાંતરિત કરવામાં આવે છે. આ બાયોગેસ પ્લાન્ટમાં જે એંઠવાડ નાખવામાં આવે છે તે એંઠવાડ પર રાસાયણિક પ્રક્રિયા કર્યા બાદ મિથેન ગેસનું ઉત્પાદન કરવામાં આવે છે. પરંતુ આ મિથેન ગેસમાં પાણીના ભેજનું પ્રમાણ હોવાથી તેને ઉચ્ચ ગુણવત્તાવાળો ગેસ બનાવવા માટે તૈયાર થયેલા ગેસમાંથી પાણીના ભેજને દૂર કરવામાં આવે છે, જેથી શુદ્ધ મિથેન ગેસ મળે છે જે ઊંચી ગુણવત્તા ધરાવે છે અને ત્યારબાદ તે ઊંચી ગુણવત્તા ધરાવતા ગેસને ઊંચું દબાણ ધરાવતા ટેન્કમાં સંગ્રહ કરવામાં આવે છે. રોજનું આ બાયોગેસ પ્લાન્ટની અંદર 75 કિલો જેટલો ફૂડ વેસ્ટ છે એ આની અંદર ફીડ કરવામાં આવે છે. સાથે સાથે ફૂડ વેસ્ટ સાથે આપણે જે સ્લરી વધારાની જે સ્પેન્ટ સ્લરી છે અને પાણી એમ મિક્સ કરીને રોજનું લગભગ 250 થી 300 લીટર જેટલું પ્રવાહી છે એ મેઇન ડાયજેસ્ટર ટેન્કની અંદર મૂકવામાં આવે છે. ત્યારબાદ જે કંઈ પણ ગેસ જનરેટ થાય છે એ ગેસને એ ડાયજેસ્ટર ટેન્કમાંથી ખેંચવા માટે એક સિસ્ટમ લગાડેલી છે, જે સિસ્ટમનું નામ છે કમ્પ્રેસર. જે કમ્પ્રેસર છે એ બાયોગેસ ડાયજેસ્ટરમાંથી એ ગેસ ઉત્પન્ન થયેલા ગેસને ખેંચી અને હાઈ પ્રેશરે ગેસ સ્ટોરેજ ટેન્કની અંદર એ સ્ટોરેજ કરી આપશે. બીજું કે આની અંદર અમે એક સિસ્ટમ લગાવેલી છે કે મોઇસ્ચર સેપરેટર, કે જે કંઈ પણ બાયોગેસની અંદર પાણીનો ભાગ છે એને દૂર કરવા માટે એક મોઇસ્ચર સેપરેટરનો એક કમ્પોનન્ટ છે લગાવેલો છે, જેથી કરીને આપણને જે કંઈ પણ બાયોગેસ મળે એની જે સીવી છે કેલરીફિક વેલ્યુ છે એ સારી મળે અને એના કારણે આપણને જે રાંધણ ગેસ તરીકે એનો ઉપયોગ સારી રીતના કરી શકીએ. આ પ્રકારના બાયોગેસ પ્લાન્ટને હોસ્પિટલ અને છાત્રાલય જેવા સ્થળો પર લગાવી શકાય છે કે જેથી ત્યાં એંઠવાડ સ્વરૂપે એકત્રિત થતા કચરાનો યોગ્ય નિકાલ કરીને સ્વચ્છતા પણ રાખી શકાય અને એંઠવાડ જેવા કચરામાંથી બાયોગેસ પણ ઉત્પન્ન કરી શકાય. આ પ્લાન્ટની મદદથી પર્યાવરણને થતા નુકસાનને તો અટકાવી શકાય છે અને સ્વચ્છ ઉર્જાનું ઉત્પાદન પણ કરી શકાય છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં 11 લાખની કિંમતમાં તૈયાર થયેલા આ સ્માર્ટ બાયોગેસ પ્લાન્ટની સફળતાને લઈ આગામી સમયમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા 150 લીટરનો પ્લાન્ટ નાખવાની તૈયારી કરવામાં આવી રહી છે.
આપણે એમ કહીએ કે આ જે બાયોગેસ પ્લાન્ટ છે એ કોઈપણ આવી છાત્રાવાસ હોય, હોસ્ટેલ હોય, પછી મોટે મોટા જે હોસ્પિટલો હોય કે જ્યાં વધારે લોકોનું ખાવાનું બનતું હોય ડેઈલી, એવી જગ્યાએ આવા બાયોગેસ પ્લાન્ટ જો ઇન્સ્ટોલ કરવામાં આવે તો ભવિષ્યમાં જે ફૂડ વેસ્ટ છે, જેના કારણે ગંદકી, પર્યાવરણના જે પણ પ્રશ્નો ઉત્પન્ન થાય છે એ પણ નહીં થાય, અને આપણે આજે કચરામાંથી સોનું બનાવવાની જે તકનિક જો અપનાવીએ તો એમાંથી ગેસ ઉત્પન્ન થશે ને સાથે સાથે ફર્ટિલાઇઝર, જે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર છે ઉત્પન્ન થશે અને આપણે પર્યાવરણને બચાવી શકીશું. નમસ્કાર. આ બાયોગેસની અંદરથી સ્વચ્છ ઉર્જા મળી રહી છે, સાથોસાથ બાયોગેસ મળી રહ્યો છે, અને એમ કે જે સ્લરી મળે છે 200 થી 250 લીટર જેટલી સ્લરી મળે છે એ અમારી સજીવન ખેતીની અંદર આ સ્લરીનો ઉપયોગ થાય છે. આમ ત્રિવેણી સંગમ રૂપે આ બાયોગેસ છે એ ખૂબ સારું કામ કરી રહ્યું છે. આની સફળતા જોઈને હવે બીજા ફેઝની અંદર અમે ગર્લ્સ હોસ્ટેલની અંદર પણ એક 150 લીટરની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ એમ કે નાખવા જઈ રહ્યા છીએ. આ જે 75 કિલોની કેપેસિટીનો બાયોગેસ પ્લાન્ટ છે એ અમને 11 લાખ રૂપિયાની અંદર એમ કે આનું ઇન્સ્ટોલેશન થયેલું છે. જ્યારે બીજા બાયોગેસ પ્લાન્ટ છે હવે અમે એ જ લાઈન ઉપર કરવાના છીએ. ખાસ કરીને જે લોકો યુનિવર્સિટીની મુલાકાતે આવતા હોય છે, ખેડૂતો આવતા હોય છે, અને બીજા પણ એમ કે જે લોકો જુદી જુદી માહિતી લેવા આવે છે એમને પણ અમે આ બાયોગેસ છે એ બતાવીએ છીએ. કારણ કે આજે જ્યાં મોટા રસોડાઓ ચાલતા હોય છે અને જ્યાં એમ કે બહુ મોટા પ્રમાણની અંદર બાયોવેસ્ટ, ફૂડ વેસ્ટ નીકળતો હોય છે, ત્યાં એમ આવા પ્લાન્ટ જો મૂકવામાં આવે તો એની અંદરથી સ્વચ્છતા પણ જળવાઈ રહે અને સ્વચ્છ ઉર્જા પ્રાપ્ત કરીને અને સારી રીતે એમ કે સ્વચ્છ અભિયાનને આપણે આગળ વધારી શકીએ છીએ. આ તો વાત થઈ એંઠવાડની મદદથી સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરવાની. આ બાયોગેસ પ્લાન્ટ ગંદા એંઠવાડનો નિકાલ કરીને મહિનામાં 15 થી 17 જેટલા સિલિન્ડર સ્વચ્છ ઉર્જા તો આપે છે, પરંતુ સાથે સાથે આ પ્લાન્ટમાં જે એંઠવાડ વપરાય છે તે ગેસ બન્યા બાદ લિક્વિડ સ્લરી બની જાય છે, અને આ લિક્વિડ સ્લરી ખેતીમાં ઉત્તમ ખાતરનું કામ કરે છે. આ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીની મદદથી જૈવિક ખેતી કરીને ઊંચી ગુણવત્તાવાળું ઉત્પાદન પણ મેળવી શકાય છે. અને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આવેલા આ બાયોગેસ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરીને ટ્રેક્ટર મારફત પ્લાન્ટ પરથી ભરીને યુનિવર્સિટીના ફાર્મમાં નાખવામાં આવે છે, અને તે ખેતીમાં પણ ખૂબ જ મદદરૂપ બની રહી છે. આ બાયોગેસ પ્લાન્ટની અંદરથી ના કેવળ ગેસ જ, પરંતુ આપણે એક ઉત્તમ સ્લરી, જેનો ઉપયોગ આપણે ખેતરની અંદર કુદરતી ખાતર તરીકે કરીએ છીએ. આ લિક્વિડ સ્લરી છે એ લગભગ આપણને 250 લીટર જેટલી દરરોજની મળે છે. તેનો ઉપયોગ આપણે આ યુનિવર્સિટીના એગ્રોનોમી ફાર્મની અંદર કરીએ છીએ, જેથી કરીને આપણે ઉત્તમ ખેતી કરી શકીએ. આ જે છે બાયોગેસ પ્લાન્ટ, એની મદદથી આપણે રોજના 15 થી 17 રોજના નહીં પરંતુ મહિને 15 થી 17 જેટલા જે બોટલ છે એની બચત આપણે કરીએ છીએ. દરરોજનું અંદર એની અંદર આપણને 7 થી 8 કિલોગ્રામ જેટલો ગેસ આપણને ઉપલબ્ધ થાય છે. દેશના પુનઃપ્રાપ્ય ઉર્જાના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 15% જેટલો છે. પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષેત્રે ગુજરાતને હબ બનાવવા માટે અને વિશ્વના નકશા પર પ્રસ્થાપિત કરવાના હેતુ સાથે ગુજરાત સરકાર કામ કરી રહી છે. દેશના અમૃતકાળ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે ઉર્જાની આત્મનિર્ભરતા ખૂબ મહત્વની છે. રિન્યુએબલ એનર્જી પાથવે ટુ અ સસ્ટેનેબલ ફ્યુચરના વિઝન સાથે રિન્યુએબલ ઉર્જાના વધુને વધુ ઉત્પાદન દ્વારા ઉર્જા આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીને ભવિષ્યની પેઢીઓને સ્વચ્છ, સુંદર, પર્યાવરણવાળી પૃથ્વી આપવાનું કમિટમેન્ટ પૂરું કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર પ્રતિબદ્ધ છે. ત્યારે વેસ્ટ ફૂડમાંથી બાયોગેસ અને સ્લરી મેળવવાનો આ સ્માર્ટ પ્લાન્ટ આગામી સમયમાં રિન્યુએબલ એનર્જીની આગવી ઓળખ બની રહે તો નવાઈ નહીં. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની ફૂંક્યું બ્યુગલ. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7મી મે મતદાન થશે અને 4 જૂને થશે મતગણતરી.
ડીસા શહેર પોલીસ દેખાય તો સિંધી કોલોની મોકલજો. શિશુ મંદિર અને સીવણ વર્ગની બાજુમાં વિદેશી દારૂ બિયરની બોટલો સાથે દેશી દારૂની પોટલીઓ જોવા મળી ખુલ્લેઆમ. બનાસકાંઠાના 6 તાલુકાઓના 6000 ખેડૂતો સાથે કરાયા એગ્રીમેન્ટ. ઓર્ગેનિક સર્ટિફિકેશનનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા માટે કરાયા એગ્રીમેન્ટ. એઠવાડમાંથી ઊંચી ગુણવત્તાનો બાયોગેસ ઉત્પન્ન કરતો પ્લાન્ટ. દાંતીવાડા સરદાર કૃષિ યુનિવર્સિટીની કોલેજ ઓફ રિન્યુઅલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ કોલેજે એઠવાડમાંથી ઊંચી ગુણવત્તા ધરાવતા બાયોગેસનું કર્યું ઉત્પાદન. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.